કોઈ એક વ્યક્તિની સફળતા આખા ગામ માટે ગૌરવની વાત કેવી રીતે બની શકે? ચાલો આજે એક એવી જ પ્રેરણાદાયક વાત કરીએ જે આપણને બતાવે છે કે નાની નાની જગ્યાઓમાંથી પણ કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ થઈ શકે છે. આખી વાતનો સાર આ એક વાક્યમાં છે: ગામનું ગૌરવ વધાર્યું. અને આ શબ્દોમાં કેટલી મોટી વાત છુપાયેલી છે, ખરું ને? કે જ્યારે કોઈ એકની જીત આખા સમાજ માટે ઉજવણીનો પ્રસંગ બની જાય છે. તો સવાલ એ છે કે આ ગૌરવ અપાવનાર છે કોણ? ચાલો મળીએ આ વાર્તાના મુખ્ય પાત્રને. આ છે એક તેજસ્વી વિદ્યાર્થી, સાટકા પરમ વિનોદભાઈ. અને જુઓ, આ નામ હવે ખાલી એક વિદ્યાર્થીનું નથી રહ્યું, પણ એ તો આખી શાળા અને ગામ માટે એક પ્રેરણા બની ગયું છે. અને ખબર છે આ સિદ્ધિને શું વધારે ખાસ બનાવે છે? એ છે પરમની ઉંમર. એ ફક્ત ધોરણ 7માં ભણે છે. વિચારો, આટલી નાની ઉંમરમાં રાજ્યકક્ષાએ પહોંચવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ જુઓ, કોઈ પણ સફળતા એકલા હાથે નથી મળતી, બરાબર ને? એની પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે. તો ચાલો જોઈએ કે પરમની આ સફરમાં કોણ કોણ સાથે હતું. આ છે એ સંસ્થા, શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા, જેણે પરમને આ મંચ પૂરું પાડ્યું. એટલે જ કહી શકાય કે આ સિદ્ધિ ખાલી પરમની નથી, પણ આખી શાળા અને હા, આખા હડમતિયા ગામ માટે ગૌરવની વાત છે. અહીં એક મજેદાર વાત નોંધવા જેવી છે. શાળાના નામમાં કન્યા શાળા શબ્દ છે, જેનો સામાન્ય રીતે મતલબ થાય છોકરીઓની શાળા. આ બતાવે છે કે આ સંસ્થા કન્યા કેળવણી માટે કેટલી પ્રતિબદ્ધ છે. તો હવે વાત કરીએ એ સ્પર્ધાની જ્યાં આ સિદ્ધિ મળી. અને હા, એ કોઈ નાની મોટી સામાન્ય સ્પર્ધા નહોતી. જી હા, આ સ્પર્ધા હતી રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ. જેઓ નથી જાણતા એમના માટે કહી દઉં કે આ ગુજરાત સરકારનો એક બહુ મોટો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે. એનો મુખ્ય હેતુ જે છે કે છેક ગામડાઓમાં છુપાયેલી ટેલેન્ટને શોધીને બહાર લાવવી. અને આ વખતે આ રાજ્યકક્ષાની સ્પર્ધા નડિયાદમાં યોજાઈ હતી. જરા વિચારો, હડમતિયા જેવા નાના ગામથી છેક નડિયાદ સુધીની સફર, અને ત્યાં જઈને ભાગ લેવો, એ પોતે જ એક મોટી જીત છે. આ સિદ્ધિ કેટલી મોટી છે એ સમજવા જેવું છે. જુઓ, સ્થાનિક કક્ષાએ જીતવું એ એક વાત છે, પણ ત્યાંથી સીધા રાજ્યકક્ષા સુધી પહોંચવું એ તો જાણે કે એક બહુ મોટી છલાંગ લગાવવા જેવું છે. આના માટે સખત મહેનત, લગન અને સાચી પ્રતિભા તો જોઈએ જ. તો પરમની આ જીતની એના ગામ અને શાળા પર શું અસર થઈ? ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડી જીત આખા સમાજનું મનોબળ વધારી શકે છે. શાળાના પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ જીવાણી અને આખા સ્કૂલ પરિવારે પરમને દિલથી અભિનંદન આપ્યા. અને આ ખાલી ઔપચારિક શબ્દો નથી હો, આ તો આખા સમુદાયના ગૌરવ, એમના આનંદ અને સપોર્ટની ભાવના છે જે આ શબ્દોમાં છલકાય છે. તો આખી વાત પરથી, જે ભલે નાની લાગે પણ છે બહુ મોટી, એમાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એના પર થોડો વિચાર કરીએ. ઘણીવાર મનમાં સવાલ થાય કે આવી નાની નાની સ્થાનિક જીતનું આટલું બધું મહત્વ કેમ? શું એ ખાલી એક વ્યક્તિની જીત છે કે પછી એનાથી કંઈક વિશેષ છે? ના, આવી જીત ક્યારેક એકલાની નથી હોતી. એ તો આખા ગામમાં, આખા સમાજમાં એકતાની ભાવના જગાડે છે. આજે પરમની સફળતા જોઈને બીજા કેટલાય બાળકોને પ્રેરણા મળશે. હડમતિયા જેવા ગામને એક નવી પોઝિટિવ ઓળખ મળે છે. અને સૌથી અગત્યનું, આ મહેનત અને સમર્પણની સાચી ઉજવણી છે. આખી વાતનો સાર બસ એટલો જ છે કે ટેલેન્ટને કોઈ સરનામાની જરૂર નથી પડતી. એને તો બસ એક તક જોઈએ છે.